હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ. કૃષ્ણ જય માતાજી. કાલે હું અને એક મૂવી જોવા જવાના છે. પુતુનનો હાહા 3. એ ભાવેશ, હવાઈની અંદરમાં ઓફર ચાલે ખબર હે? 100 રૂપિયાની. ભાઈ મહેમાના હો તો વાઇડ એંગલ સિનેમામાં અરે બુધવારે આ ગુરુવારે કોઈ બી મૂવી જોશો સવારથી લઈને સાંજ સુધી બધાની મૂવીના ટિકિટનો દર છે 100 રૂપિયા. ઓનલી 99. 99 તમે સરસ મજાનો મૂવી જોઈ શકશો. એમાં બે મૂવી જોવાલાયક જેવા છે. એક તો આ સ્ત્રી છે અને બીજું કંઈક સાઉથનું જરૂર છે કે સાઉથનું કંઈ જોવા જેવું મૂવી નથી. ઓકે, વેલ એન્ડ ગુડ છું. બરાબર. સ્ત્રી વળી અમારું મોજરાવાળું ફેવરેટ મૂવી, એટલે હું અને કાલે એ જ જોવા જવાના છીએ. બરાબર. રુચિતા અને ધર્મીને કીધું કે બે જણા મને પાડી ના તમે પછી અંદર ચાલ કરો તો રમવા બેસી જાય, પછી ખોટું ડિસ્ટર્બ થાય. એટલે ભાઈ આવો પ્રોગ્રામ ગોઠવેલો છે. હજુ ટિકિટ બુક કરાવી નથી. હમણાં ઓફિસે બપોરે પહોંચ્યું એટલે પછી સાંજે બે મૂવીની ટિકિટ બુક કરાવી દઉં. મારી આના હેતની અને મુજરા મૂવી જોઈને પાછા રિટર્ન આવીશું. કારણ કે હમણાં સન્ડે અમે 2 વખત મૂવી મૂકી દઉં. સન્ડે 2 વખત એક મૂવી જોયું, કયું ખબર? બિલ્ડર બોય. મેં હેતને એવું કીધું કે આ ભૂતનું મૂવી છે, એમ કરી એમને મૂવી જોવા દીધું. બરાબર. આખું મૂવી પૂરું કર્યું. હેત કે ભૂત ક્યાં છે, અને જોગાનું જોગ છેલ્લે લાસ્ટની અંદર એક ભૂત જેવો સીન બિલ્ડર બોયઝમાં બતાવવામાં આવ્યો હતો. એના લખી હતું કમિંગ સૂન 2. એટલે મેં હેતને કીધું જો હેત આ છેલ્લે જે આવ્યું ને ભૂત, આ જ ભૂત હતું એમ કરીને મેં ખોવડાયો તો મૂવી કાલ બિલ્ડર બોયઝ જોયું. સારું મૂવી હતું. અને કાલે કયું જોયું? અરે યાર બહુ સરસ મજાનું મૂવી છે ભાઈ. હા, હીરો કોણ હતો આપણે? અજય દેવગન નું મૂવી હતું. બરાબર. બહુ સરસ મજાનું સ્ક્રીનશોટમાં આપી રહ્યું મૂવી હતું. કારણ કે મેં તો ખાલી જસ્ટ 15-20 મિનિટ જોયું હતું. બરાબર. પણ આખા મૂવીની જે સ્ટોરી હતી મને લાસ્ટમાં ખબર પડી ગઈ હતી કે મૂવી આખું જોવાની કોઈ જરૂર નથી પડી. બરાબર. 15-20 મિનિટની અંદર બહુ આમ કહીએ ને ઇમોશનલ તમે અંદરથી થઈ જાઓ. 20-22 વર્ષની લવ સ્ટોરી બતાવી લીધી. ગજબની હતી ભાઈ. 22 વર્ષની લવ સ્ટોરી. મારા આમ આંખમાં આંસુ આવી ગયા હતા. પણ જો આખું મૂવી જુઓ તો અધૂરું જોયું એટલે કોઈ વધારે પડતું નથી. પણ બાકી મૂવી જોવા જેવું છે. હું નહીં નાવાના પાછું નાવાનું તૈયારી છે. કારણ કે આગાહી પાછી વરસાદી છે. બફારો આવશે ત્યારે વરસાદ આવશે ને. કલર કરી દે કેમ ના. હા, કયા ના જો? ક્યાં ના જો? અમદાવાદ. હા, બરાબર. ચા પીને ચા નાસ્તો કરી પછી જય શ્રી કૃષ્ણ સૌને મારા સૌના રસોડામાં આપનું સ્વાગત છે. આજે બનાવીશું મગ. સંચાર પર ઘી તેલ નાખી દીધું છે. બાજુમાં મસ્ત મરચાં સૂકા મૂક્યા છે. તેલ થઈ ગયું છે. ટામેટા, લસણ, મરચાં અલગ અલગ રીતથી તમને દર વખતે બતાવતી હોઉં છું. આજે આપણે ખૂબ સાદા અને સિમ્પલ રીતે વઘારવાના છે. બે મિનિટ એને થવા દઈએ. મસાલો પણ કરી દઈએ. ધાણા જીરું, લાલ મરચું. સુરતમાં ઉત્તરી બાજુ લાલ મરચું નખાતું જ નહીં હોતું મગમાં. એ લોકો ખાલી લીલા મરચાંથી જ વઘારે છે, એટલે એનો કલર લીલો જળવાઈ રહે. અને આપણે નાખીએ છીએ તે હળદર અને ગ્રેવી પોતું થોડુંક મીઠું. સરસ બધું મિક્સ કરી લઈએ. 2 મિનિટ ટામેટાને ચડવા દઈએ. મસાલો આપણો સરસ થઈ ગયો છે. અમે આના અંદર રહી જીરાનો કોઈ વઘાર નથી કરતા. અમે બેઠો વઘાર કરીએ છીએ. તમે શેનાથી વઘારો છો કોમેન્ટમાં ચોક્કસથી કહેજો.
આના અંદર કોપરું પણ ખૂબ ટેસ્ટી લાગે છે. કોપરું નાખવાથી લીલું કે સૂકું ગમે તે પણ કોપરું નાખે ખૂબ ટેસ્ટી લાગે છે. તમારા મગ કેવા લાગે કોમેન્ટમાં ચોક્કસ કહેજો. આજે જે વરસાદ વરસી રહ્યો છે આ કલોલની અંદર, જો આરપાર કોઈ દેખાતું પણ નહીં, આ બ્રિજ ચડી રહ્યું છું. જોરદાર વરસાદ વાવાઝોડાની સાથે જોરદાર વરસાદ પડી રહ્યો છે આ કલોલમાં. લગભગ મારા ખ્યાલ પ્રમાણે જો કદાચ આમને વરસાદ પડે ને અડધો કલાકમાં 2 ઇંચ વરસાદ વરસી જાય એવું લાગી રહ્યું છે મને. આ તો શાંતિ ગાડી ડ્રાઈવ કરી રહ્યો છું એટલે કાંઈ તકલીફ તો નહીં આવે. બાકી જોરદાર વરસાદ પડે જબરજસ્ત. આ છેલ્લો રાઉન્ડ છે, હવે વરસાદ ઓછો થઈ જશે ધીરે ધીરે. જય શ્રી કૃષ્ણ સૌને મારા શાનદાર રસોડામાં આપનું સ્વાગત છે. આજે બનાવીશું સેવ ટામેટાની શાક. એમાં સાથે થોડો ટામેટાં, ડુંગળી, લસણ, લીલા મરચાં અને 4 પરજી તેલ નાખ્યું છે. એમાં રહી નાખી ચરાઈ ચટરી જાય એટલે જીરું નાખ્યા. જીરું હંમેશા ઘણા લોકોના વિડીયોમાં જોઉં છું કે પહેલાં જીરું નાખી દે છે પછી રહી નાખે છે. હંમેશા પહેલાં રહી નાખવી અને પછી જીરું નાખવું. જીરુંને થતાં વાર નથી લાગતી એટલે હંમેશા જીરું પાછળથી જ નાખવું. પછી સરસ શેકાવા દઈએ. લસણની અરોમાં ખૂબ જ સરસ આવે છે. વીજળીના કડાકા ભડાકા થતા હોય આવું સેવ ટામેટાનું ગરમા ગરમ શાક, ભાખરી કે બાજરીના રોટલા મળી જતા હોય તો ખાવાની ખૂબ મજા પડી જાય. ગઈકાલે જે રીંગણના રવૈયા બનાવ્યા હતા રસાવાળા અને રોટલા ખાવાની ખૂબ મજા આવી હતી. અત્યારે પણ તમે સાંભળી શકો છો વીજળીના કડાકાને ભડાકા વાદળ ગજરી રહ્યા છે. 2-3 મરચાં નાખેલા છે. સાથે સાથે આપણે મસાલા થોડા કરીએ. હિંગ, ધાણા જીરું. મરચું અમારું મોરું છે એટલે હું દર વખતે 2 ચમચી નાખું છું, બહુ એટલું તીખું નથી. ગરમ મસાલો, હળદર. આપણા ઘરનો બનાવેલો મસાલો છે તો હજી પણ કોઈકને જોવો હોય તો આવતીકાલે મારો મસાલો ખલાસ થવા આવ્યો છે તો આવતીકાલે બનાવવાની છે તો કોમેન્ટમાં ચોક્કસથી કહેજો કે માસી મસાલો બનાવો તો ફરીથી તમને રેસીપી આપીશ. બધું સરસ આપણે શેકી લઈએ. હવે આપણે જે ટામેટાં ઝીણા સુધારે છે એને નાખી દઈએ. અત્યારે પાછા ટામેટાં ખૂબ મોંઘા થઈ ગયા છે. 80 રૂપિયા કિલો કે 50 રૂપિયા કિલો. તેલના ભાવ પણ આસમાને ઉડ્યા છે. ગૃહિણી ઉપર ખૂબ મોટો બોજો આવી પડે છે આ બધી બજારમાં વસ્તુ મોંઘી થાય એટલે. શું બનાવવું, કેવી રીતે બનાવવું? કોઈકનો 1 જણા વ્યક્તિ કમાતું હોય અને 5-6 જણા ખાવાવાળા હોય, એમાં છોકરાઓ ભણતા હોય, એમાં ગૃહિણીને ઘર ચલાવવું ખૂબ કાઠું પડે છે. અને સાંજ પડે એટલે છોકરાઓને બહુ સારું એવું ચટરપટર ખાવા જોઈતું હોય છે. સાંજથી જ પૂછવા માંડે શું બનાવવાના છે આજે શું બનાવવાનું છે, શું બનશે. જો કદાચ એમના ભાવતું ના બન્યું તો એમના મોતિયા મરી જાય. અમારા ઘરમાં તો એવું થાય છે. તમારા ઘરમાં એવું થતું હોય તો કોમેન્ટમાં ચોક્કસથી કહેજો. સવારની તો કોઈ તકલીફ નથી હોતી, ચાહે કઠોળ બનાવી દઈએ, શાક રોટલીને દાળ ભાત બનાવી દઈએ, મેનુ ફિક્સ હોય. પણ સાંજનું જ બધાના ઘરે અટપટું બનાવવાનું ખૂબ જ ટેન્શન હોય છે. બસ હવે ટામેટાં થોડા સોફ્ટ થઈ જાય ધીમા તાપે એને થવા દઈએ. ટામેટાં થોડાક આપણે થવા આવ્યા છે, મેશ થવા આવ્યા છે. 1 ચમચી ભરીને આપણે અંદર ખાંડ નાખી અને ના ખાય તો તમારે આવી રીતે ચમચા વડે મિક્સ કરતું રહેવાનું એટલે આપણે સબ્જી ખૂબ જ ટેસ્ટી થાય. થોડુંક પાણી નાખ્યું છે, થોડીક વાર એને ખાવા દે.
અડધો ગ્લાસ જેટલું હજી ઓછું તેલ સારું એવું છૂટી ગયું છે. આપણે ડુંગળી અને ટામેટા પણ સરસ એવા ચડી ગયા છે. લાસ્ટમાં આપણે તીખી સેવ નાખી દઈએ. હા, નાખી દઈએ. એને ઉપરથી કાઢશું, થોડી પાછી નાખશે. બસ આપણી સબ્જી થઈ ગઈ છે તૈયાર. હવે ગેસ આપણે બંધ કરી દઈએ. લાસ્ટમાં આપણે છેલ્લા દાણા નાખીશું. કોમેન્ટમાં ચોક્કસ કહેજો અમારી સબ્જી તમને કેવી લાગી. ચલો ભાઈ, અત્યારે મારે ને હેતને ટિકિટ લઈ લીધી છે. આ કઈ આપણી મુજરાવાળી મૂવી જોવાની છે આવતીકાલે. તો અત્યારે વળી વાઇડ એંગલમાં આવ્યો તો ટિકિટ લેવા માટે બુક કરાવી દીધી છે. કાલે આવીશું હું ના હેત. ચલો ભાઈ, 9:30 વાગ્યા છે. એટલે મસ્ત સુગંધ આવી રહી છે. સેવ ટામેટાનું શાક છે અને સવારનું મગનું શાક છે અને ગરમ ગરમ બનવાની છે. હા હા, મારી મેહોણાની ફેવરેટ એવી ભાખરી અને મસ્ત વરસાદ વરસ્યો તો હા હા હા, મોજે મોજ. અને પાછી હજુ વરસાદની આગાહી છે 2 દાડા. કેટલી ચણિયા ચોળી લાવે? હા, મારે ફ્રેન્ડ એ બાજુ જતી હતી એટલે મેં કીધું શોબો હું રુચિતાનો નંબર આપું છું, એના સાથે વાત કરીને ચણિયા ચોળી લેતા આવું છું. મારા તો મેળ પડશે નહીં કારણ કે આજે પાછો વરસાદ હતો. આજે જવાનો પ્રોગ્રામ હતો બરાબર, પણ આજે અમદાવાદમાં બી સારો એવો વરસાદ વરસ્યો. સારો એટલે છાંટા જેવા, એમ કે તમે કાંઈ કામ ના કરી શકો. અમી છાંટાના જો વરસાદ વરસ્યો. પેલું સીધાને ફોન કર્યો, મેં તું આ જો મોકલું છું એટલે તું વાત કરી લેજે. મને કે મારે આવા ચણિયા ચોળી નથી જોતી. સરપ્રાઈઝ મળે ને એમાં ઘણો ડિફરન્ટ હોય. એટલે ચણિયા ચોળીમાં સરપ્રાઈઝ અપાય? કોઈ પણ વસ્તુમાં અપાય એવું જરૂરી ચણિયા ચોળીમાં 1200-1500 રૂપિયાની કે વધારાની કોઈ ચણિયા ચોળી આપી છે કેટલાની ખબર નહીં મને. હું કદી લાવ્યો નહીં એટલે મને ખબર બરાબર. ઓર યાર હવે એમાં સરપ્રાઈઝ અપાય કે વિડીયો કોલ કરીને તું કર પરફેક્ટ. પછી હું ક્યાં ગયો છું? હું અત્યારે વળી હું હેત માટે સ્પેશિયલ મેં મુજરા મૂવી જોવા માટે કાલે જવાના છે. સ્ત્રી 2 હેત માટે હું અને હેત માટે હા, 2 જણા બાપ દીકરો મૂવી જોવા જવાના ને મુજરા વાળા. આજ કી રાત મજા આવે ને, કા મજા લીધી. આ રુચિતા ધનવીને લઈને નથી જવાનો નથી લે, આ લોકો આવવાના જ નથી એટલા માટે. ધનવી અંદર આમથી આમ રમવા સાંતારામ જોડે બરાબર, એટલે ધનવી વ્યવસ્થિત બેસે નહીં. હોરર મૂવી એટલે સાઉન્ડ એવા એટલે ખોટી બીવાય છે. એટલે કાલે 99 રૂપિયાનો વળી કંકોચ કરી દીધું છે. આપણે ટિકિટ લઈ દીધી છે બરાબર. કાલે અમે જવાના છે મસ્ત. તરફ ભાખરી શાક રેડી થઈ ગયું છે. હા, ગીર વગાડી નાખો. એ હા, પેલા છાસ લા. હા, બરાબર. મસ્ત ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે. મોજે મોજ વાળો. ચલો ભાઈ, આવું છે ને મસ્ત ભાખરી શાક હોય તો હા મજા આવી જાય. મને ખબર હોય ગળે સુધી વિશ્વાસ હોય જો મગનું શાક બન્યું હોય તો સાંજે છે ને વઘારેલી ખીચડી હોય. કાં તો ભાઈ જો ઢોકળા હોય ને તો ભાઈ મારા માટે સેવ ટામેટાનું શાક જ હોય. અને પેટ ભરીને ખાવા મળે મજા આવે યાર. બાકી વઘારેલી ખીચડી અમુક ટાઈમ મજા આવે, બાકી અમુક ટાઈમ વળી રોટલા ઉતરતા નહીં જોવો એવો. અને મમ્મી વળી કંઈક બંગડી લાવી તો ધનવી કંઈક પૂછતી હતી. એમાં ઉપર હતી ને એકલી હતી તો મેં રમતી હતી મને કે આ બંગડી ક્યાંથી લાવ્યા તમે એમ પૂછે. અને અત્યારે એવું મસ્ત તૈયાર થઈને બેઠી છે રે જોરદાર. અને 2-3 દાડા 4-5 દાડા વરસાદની આગાહી છે. બેનની વચમાં કોમેન્ટ હતી કે માસી ખીર બનાવો તો રેસીપી મૂકજો. તો આવતીકાલે મારા સસરાનું શ્રાદ્ધ સાસુનું શ્રાદ્ધ છે તો કાલે ખીર બનાવીશ. ચોક્કસથી જોજો. પરમ દિવસે વિડીયો મળશે. ઉષુભાઈ લખી રહ્યા છે 27 ફ્રાઈડે અને 28 સેટરડે 2 ડે 11 છે. નૌતમભાઈની પણ કોમેન્ટ આવી છે કે 27 તારીખે શુક્રવારે 11 છે. કઈ ને 2 11 કરીશું. 2 11 કરીશું. હવે ફાઇનલી મેસેજ આવી જશે કઈ 11 શું છે બરાબર. બાકી 2 હશે તો 2 આપણે 11 કરવાની એટલે કરવાની પાક્કી. બસ એક આપણી અને એક બીજા તમારા બધાના નામની એટલે પુણ્ય તમને મળશે. કરો યાર 11 ખરેખર ખૂબ સારું છે બરાબર. બહુ સારો એવો લાભ થાય છે. અને અમુક વખત છે ને લાભ આપણને એવું નહીં કે ફાઇનાન્શિયલ દ્રષ્ટિએ
બાકી બધી રીતનું ખૂબ મસ્ત બતાવું જન્નો આમાં આવતો બેટા ના જે કપડાં પહેર્યા હતા શું થયું બેટા ટામેટું રમવું હોય હે આમ આવજો તો ને વાત કહું છું આમાં એવા કપડાં પહેરાયા છે અને અત્યારે વળી ગરબા ચાલુ થયા છે સોસાયટીમાં બરાબર 10:11 થઈ ગયા સતત ગરબા રમી રહ્યા છે ચલો મળીશું નવા વિડીયો સાથે નવા મોજ મસ્તીની સાથે ત્યાં સુધી આપનો રજા જય હિન્દ ભારત માતા કી જય અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ભૂલતા નહીં રાધે 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 રાધે. કોઈ બર્થડે હોય કે ના હોય બધાને હેપી બર્થડે હેપી બર્થડે હેપી બર્થડે હેપી બર્થડે